નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વચ્છાણમ, નમો સવસા એસો પંચ નમોકારો સપ પાવ પણાસન મંગલાણમ ચ સવેસિમ પડમમ હવૈ મંગલમ. देवानु प्रियो, श्री गणांग सूत्र में परमात्मा ने फरमाया क्या, जे नावी संधिम न चाणम न ते धम्म व्यूझणा जे ते वायुनो एवं न ते संसार पारगा. સંધિ જેનાથી આત્મા અને કર્મોની સંધિ થાય, જેનાથી આત્મા અને કર્મોનું જોડાણ થાય છે. અનંતા જીવ એવા છે જેના કર્મ બંધનનું કોઈ જ્ઞાન નથી, કોઈ ખબર નથી, કોઈ એને કેવી રીતે કર્મ બંધાય છે એનો ખ્યાલ જ નથી. બસ ઉઠવાનું, નાવાનું, ખાવાનું, પીવાનું, ઘર, ફેમિલી, જીવવાનું, સાંજ પડે રાત પડે સુવાનું, ઉઠવાનું, નાવાનું, ખાવાનું, પીવાનું, જીવવાનું, રહેવાનું. ક્યાં ક્યાં બચપન વીતે, ક્યાં યુવાની વીતે અને ક્યાં એની બોલો જિંદગી વીતે. એને કાંઈ નતમ સંધિ જાણીતા, એ કોઈ પ્રકારની સંધિને જાણતા જ નથી કે હું જેટલું કરું છું બધું જ કર્મબંધનું કારણ છે. મારાથી જે કાંઈ થઈ રહ્યું છે તે બધાને કારણે મને કર્મબંધન થઈ રહ્યા છે. અને કર્મ છે ત્યાં જન્મ છે, ને જન્મ છે ત્યાં શરીર છે, ને શરીર છે ત્યાં ફરી પાછા કર્મો છે, ને કર્મો છે ત્યાં લાખો કરોડો જીવો. ગઈકાલે ત્યાં ઇઝરાયલ ને પેલેસ્ટાઇનની વચ્ચે એટલું મહાયુદ્ધ શરૂ થયું. કેટલા નિર્દોષ જીવોને મારવામાં આવ્યા, કેટલાય 5000થી વધારે રોકેટ છોડવામાં આવ્યા. કેટલાય શેની માટે કરે છે, શું કામ કરે છે, એને શું મળે છે એને કાંઈ ખબર જ નથી. બસ મારું આમ છે, તારું આમ છે, આ મારું છે, આ તારું છે, તારે મારામાં નહીં આવવાનું, હું તારામાં નહીં. પણ જે મારું કે તારું જન્મ થયા માના પેટમાં હતા ને ત્યારે ખબર જ નથી શું કયું મારું છે, ને કયો દેશ મારો છે, ને કયું રાજ્ય મારું છે, ને શું છે, કયો ધર્મ મારો છે. ને માના પેટમાં રહેલા એકેય બાળકને ખબર હોય કે મારો ધર્મ કયો છે, મારું સ્થાન કયું છે, ને મારું પદ કયું છે, ને મારી સ્થિતિ શું છે, કોઈને કાંઈ ખબર નથી. ને સ્મશાનની ગોદમાં જ્યારે સુવે ત્યારે પણ એને કાંઈ ખબર હોય કે ના હોય કે આ જ કયું ધર્મ. બસ એની વચમાં એક મિથ્યા બ્રહ્મા નતમ સંધિમ જાણીતા તે નાવી સંધિમ નચાણમ, તે કોઈ પણ પ્રકારની સંધિને જાણતા જ નથી કે કર્મ બંધ થઈ રહ્યા છે, કર્મથી મારા જન્મ વધી રહ્યા છે, જન્મથી જન્મ મરણની પરંપરા વધી રહી છે. આ હું શું કરું છું? બસ દરેક વ્યક્તિ પોતે જ્યાં જન્મ લે અને પોતાની આસપાસમાં જે સગાવાલા હોય એ તરત સૌથી પહેલાં એનું ચાલુ થાય મારા મમ્મી પપ્પા, ધીરે ધીરે ચાલુ થાય કે આ મારો એરિયા, ધીરે ધીરે ચાલુ થાય કે અમારી કન્ટ્રી, ધીરે ધીરે ચાલુ થાય કે અમારો બિઝનેસ, અમારા રૂપિયા, ધીરે ધીરે ચાલુ થાય કે અમારો ધર્મ ને અમારું આ, અમે આમ કરવાવાળા ને તમે આમ નથી કરવાવાળા, અમે આમ સાચા ને તમે આમ ખોટા, ને તમારું આમ છે ને અમારું આમ સાચું છે, ને તમે આ કરો છો બરોબર નથી, ને અમે આમ કરશો એ જ બરોબર છે, ને તમે આમ ન કરવું જોઈએ. ને ધીરે 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 તમામ ચક્ર શું થઈ જાય? તમામ ચક્ર ચાલુ થઈ જાય. ચક્રમના ચક્ર ફરતા વાર જ ના લાગે. શું મોટા ભાગના સંસારના જીવો આ જ પ્રકારે જન્મેથી લઈ અને મૃત્યુ પામે ત્યાં સુધી, જન્મેથી લઈ એને કોઈ જાતની કાંઈ સંધિને નચાણ એ જાણતા જ નથી. એ સંધિઓને જાણતા જ નથી કે શું થઈ રહ્યું છે, મારી સાથે શું બને છે, આ હું શું બોલી રહ્યો છું, આ શું થશે, મારું આમ કરવાથી શું થવાનું છે. એને કોઈને કાંઈ ખબર પડે કે ન પડે, એને કોઈને કાંઈ ખબર જ ન પડે. બસ પોતપોતાના સ્વાર્થમાં, પોતપોતાની ઈચ્છામાં, પોતપોતાના એને શું મળે જ છે ને કોઈને કાંઈ, બસ આમ થવાથી આમ થઈ જશે, આમ મને આમ મળી જશે, હું આમ કરીશ, મારે આમ નથી કરવું. તે નાવી સંધિમ નચાણમ ન તે ધમ્મ વ્યુજણા, એને ધર્મની પણ કોઈ જાતની કાંઈ જ ખબર નથી હોતી. એને ધર્મની પણ કોઈ જાતની કાંઈ ખબર નથી હોતી. જે તેવું વાયણો અને આવે પ્રકારની બસ આમ કરવાથી આમ થશે, ને તમે અગરબત્તી કરો ને તમે આમ ધૂપ કરો ને તમે એનો આમ કરો એટલે તમારું આમ થઈ જશે, ને પછી તમારી આ પ્રસન્ન થઈ જશે, ને તમારે પેલું આમ થઈ જશે. એવા ને એવા બધા વ્યવહારો કરી અને એ આત્માઓ ન તે સંસાર પારગા, એ ક્યારેય સંસારને પાર પામતા જ નથી. જીવો જો વિચાર કરે ને પોતાની લાઈફ માટે તો એને ખબર પડે કે શેની માટે જીવે છે ને.
એના જીવવાના હેતુ શું છે ને એને ખબર જ નથી. બોલો, ઉઠવાનું, સવારના પરમાં ઉઠવાનું. શું કામ ઉઠવાનું? બસ બધા ઉઠે કે સવાર પડે એટલે ઉઠવાનું. પછી બ્રશ તો કરવું જ પડે ને. કેમ? ના ના, પછી તો આમ થાય એમ થાય. ઓકે. પછી સ્નાન. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. ભોજન, નાસ્તો, ચાલો, જરૂર છે, નો પ્રોબ્લેમ. હવે એનું સ્ટાર્ટ થાય બિઝનેસ, કામકાજ. અને કેટલાકને બિઝનેસ કે ધંધો કાંઈ નો, સાવ ફ્રી. શું? અને ફ્રી લોકોનું કામ પાછું શું? બોલો, તમે સમજી જાઓ. પાછા ફ્રી લોકોનું કામ શું ચાલુ થઈ જાય? એને પોતાના કર્મો ખપાવવાનું કોઈ લક્ષ્ય જ ન હોય. એના માનવ બહુ શું કામ મળ્યો છે એનો કોઈ વિચાર જ ન હોય. એમાં ને એમાં બપોરે પાછા જમી લેશે, પાછા થોડીક વાર માટે સૂઈ જશે, પાછા ઉઠશે, પાછા બે ચારને ફોન કરશે, પાછા બે ચાર કામ ઓલા કરશે, પાછું સાંજ પડશે, પાછું એ જ જમવાનું કરવાનું, પાછા સૂઈ જશે, પાછા ઉઠશે, પાછું નાહવાનું, પાછું ખાવાનું, પાછું એ જ ધંધો, પાછું એ જ બિઝનેસ, પાછું એ જ ઘર, પાછું એ જ જમવાનું, ફરી એ જ સાંજે પાછા આવવાનું, પાછું સૂઈ જવાનું, પાછું ઉઠવાનું, ફરી પાછું નાહવાનું, ફરી પાછું ખાવાનું, ફરી પાછું કંઈક ને કંઈક ધંધો બિઝનેસ, ફરી પાછું સાંજે ઘરે આવવાનું, ફરી થોડી ઘણી વાતચીત કંઈ આમ તેમ, ફરી પાછું સૂઈ જવાનું, ફરી પાછું ઉઠવાનું, ફરી પાછું નાહવાનું. હલો, ચક્રમનું ચક્ર. શું? ચક્રમનું ચક્ર. હા કે ના? શું હા? ચક્રમ છો કે જ્ઞાની છો? ચક્રમનું ચક્ર ચાલ્યા જ કરે જ. સવારે ઉઠવાનું. તમે જુઓ, તમારી આખી લાઈફ છે ચક્રની જેમ. સવારથી સાંજ, શાંતિ સવાર, સવારથી સાંજ, શાંતિ સવાર, બસ ચાલે જ છે. બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી ઘડપણ, ઘડપણમાંથી મૃત્યુ, મૃત્યુમાંથી ફરી પાછું જન્મ, જન્મમાંથી ફરી પાછું. ભગવાને કીધું કે અજ્ઞાની જીવનું ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને ચાલતું હોવા છતાંય ચક્રમની ખબર નથી પડતી કે આ શેનું ચક્ર ચાલે છે. એને તેમ જ બધું બરોબર ચાલ્યા કરે છે. અને જે દિવસે મોત આવે, હા ગુરુદેવ માંગલિક સંભળાવો, બસ હવે છે ને. હવે કંઈ યાદ કર, હવે કંઈ તારે ચક્રમાં જવા નથી, આજે નાવા નથી, ના આજે નાવાની કેપેસિટી જ નથી. કાલે એક ભાઈને મેં માંગલિક સંભળાવ્યું ને, અને પછી એની વિદાય થઈ. મેં ન કીધું સવારે વ્યાખ્યાનમાં કે મેં હમણાં એક માંગલિક સંભળાઈને આવ્યો છું, અને બપોરે એની વિદાય થઈ. હવે એને એ સમય કેમ આવે? આજે નાવાનું નથી, ના ના આજે નાવાની ક્યાં કેપેસિટી છે? આજે કપડાં નથી બદલવા, ના ના આજે ક્યાં કપડાં બદલવાની કેપેસિટી છે? આજે બિઝનેસ કરવાના જ જાઉં, હવે ક્યાં બિઝનેસ કરવાની કેપેસિટી? આજે કંઈ તારે બધા સગાવાળા સાથે વાતચીત કરવાની જાવ, ના ના આજે જમવું નથી, જમવાની કેપેસિટી નથી. આજે સૂવું નથી, આજે સુવાની કેપેસિટી નથી. આજે તો પરમાનન્ટ સુવાની કેપેસિટી છે. હા. હલો. પછી 30 ના હોય કે 60 ના હોય કે 90 ના હોય, બધા ચક્રમ એક જ ચક્રમાં છે. શું? ચક્રમનો જન્મ અને ચક્રમની વિદાય. શેની વિદાય? પણ ચક્રમ રૂપમાં જ. એ વિદાય વખતે પણ એને બીજી કાંઈ, મેં શેની માટે અહીંયા જન્મ લીધો હતો ને એ ચક્રમને લાસ્ટ સેકન્ડ પણ ખબર ન હોય. બોલો. અને શું થઈ જાય? વિદાય થઈ જાય કે ન થઈ જાય? એનું અજ્ઞાન મૃત્યુ થાય કે જ્ઞાન મૃત્યુ થાય? ભગવાને એની માટે 3 શબ્દ, ન તે સંસાર પારગા, નહીં તે સંસારને પાર પામી શકે છે, ન તે ગબ્બસ પારગા, ન તે ગર્ભ અવસ્થાને પાર પામી શકે છે, ન તે જન્મસ પારગા, ન તે જન્મ મરણને પાર પામી શકે છે, ન તે દુઃખસ પારગા, ન તે દુઃખને પાર પામી શકે છે, ન તે મારસ પારગા, ન તે વેદના કે કષ્ટને પાર પામી શકે છે. ભગવાન કહે છે કે તે આત્મા આમને આમ, આમને આમ, આમને ફરી પછી જન્મ લેશે. હું જોઈ રહ્યો તો ઉપરથી આરામથી એક દેડકો બીજી એક જીવાતને ખાઈ રહ્યો હતો. હજી ખાઈ જ રહ્યો તો બરોબર એ સમયે જ એક પક્ષી આવ્યું, અને પક્ષી આવીને દેડકાને આરામથી, દેડકાના મોઢામાં જે ઓલી જીવાત ચવાઈ રહી હતી અને ઓલું પક્ષી હતું દેડકાને ચાવી રહ્યું હતું. બે એક સાથે પ્રોસેસ ચાલતી હતી. ઓલાને મેં તો આને છોડી દઉં, હવે તો મરી જ રહ્યો છે તો આને તો છોડી દઉં. ન એ જંતુને છોડી શકે, ન ઓલું પક્ષી હતું એ દેડકાને છોડી શકતું હતું. બંને એકબીજા શું હતા? મૃત્યુ વખતે પણ પોતાના મોઢામાં રહેલું એ જંતુ છોડી નતું શકતું.
આમ ખાલી મોઢું ખોલીને છોડી નાખ્યું હોત તો ઓલું તો બચી જાત. પોતે પણ મર્યું બીજાને, હલો, પોતે પણ મરે જ છે ને બીજાને શું કરતા જાય છે. ચક્રમનું મૃત્યુ આવું જ હોય, ચક્રમનું મૃત્યુ આવું જ હોય. તમને શું લાગે છે, તમારી ડેથ ચક્રમ મૃત્યુ કહેવાશે કે જ્ઞાની મૃત્યુ કહેવાશે? મેઘાણી, ચક્રમ મૃત્યુ જ કહેવાશે. યસ, ચક્રમાં રહેશો. આને આ ઉઠવાનું, નાવાનું, ખાવાનું, પીવાનું, જીવવાનું, આ અંતિના આમ નકરવાનું, આમ છે ને અમારું ઓલું આમ છે ને અમે આમ ગયા હતા ને અમે આમ આવ્યા હતા આમ કર્યું હતું. તમારા આત્માને ભૂલીને જેટલું પણ કરશો તે બધું જ શું હશે? બોલો. પોતાના આત્માને ભૂલીને આ ચક્ર જન્મ મરણના ચક્રમાં ફરે રાખે કોણ હોય? અને ચક્રમ જન્મે તો ચક્રમનો જન્મ, ચક્રમની વિદાય તો હોય. ના ના ના, આ બહુ શ્રેષ્ઠ આત્માની વિદાય થઈને પાછા અમારા લોકો શું કરવા પડે ખબર છે? શું? પ્રાર્થના સભા છે. ગુરુદેવ, અમારે જરાક પ્રાર્થના સભા જે પધારશો ને, અમે મનમાં શું કે ચક્રમની પ્રાર્થના સભા છે. શું કહીએ અમે લોકો મનમાં? આ ચક્રમની પ્રાર્થના સભા છે. હવે અમારે બોલાય તો નહીં પ્રાર્થના સભામાં કે આ ચક્રમ હતો એવું બોલાય તો નહીં પાછું. દેવાનું પ્રિયો, પણ અમે મનમાં બોલતા હોય શું? અજ્ઞાની હંમેશા ચક્રમાં હોય, એ જન્મ મરણના મૃત્યુના ચક્રમાં, જન્મના ચક્રમાં હોય. જે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરાવે ને એવી પ્રભુની આ વાણી છે. ભગવાને શું કીધું છે? નાણા વિહાયમ દુઃખાયમ અણુભવંતી પુણો. જો શબ્દ શું છે વાંચો. સંસાર ચક્રવાલંબી. હેલો, સંસારના ચક્રમાં ચક્રમ ફરે રાખે છે. આ હું નથી કહેતો, આ કોણ કે છે? જો આ ભગવાન કે છે. વાહી મચ્છુ જરાકુલે. અને ચક્ર કઈ રીતે બતાવ્યું છે? તો કે વ્યાધિ થાય, પછી મૃત્યુ પામે, ફરી પાછું જન્મ લે, ફરી પાછું પોતાનો કુળ, પોતાનો પરિવાર, પોતાનું ફેમિલી. મારું ફેમિલી, અમે લોકો મેઘાણી છીએ. હા 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 હા, રાજુભાઈ શું? અને પછી પાછું એમ કાન પકડવાથી શું થાય? એ કાન પકડવાથી શું થાય? અમારો હાથ પકડો તો કામનું જ છે. સમજાય એમ નહીં. ઓલા સાથે પેલા આમ હાથ જોડ્યા હતા ને, શું આમ શું હસ્તમેળાપ છૂટે અને પછી હાથ જોડાય તો કામનો જ છે. તારી સાથે હસ્તમેળાપ રાખવો છે અને ગુરુદેવ તમારી સાથે. દેહાનું પ્રિયો, જેમ 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 અજ્ઞાન છૂટે છે એમ એમ રિયલાઇઝ થાય છે કે આ સંસારનું કોઈ પણ સર્જન ચક્રમ જ કરે. આ સંસારનું કોઈ પણ સર્જન ચક્રમ જ કરે. કારણ કે એક પણ સર્જન એવું ન હોય જેનું વિસર્જન ન થવાનું હોય. સવારથી સાંજ સુધીમાં તમારા કરેલા કોઈ પણ કર્તવ્ય, ઇવન પારસધામનું સર્જન પણ એક ચક્રમપણું છે. શું? ઇવન પારસધામનું સર્જન કરવું એ પણ એક ચક્રમપણું જ છે. માનો કે ન માનો, એ જ પરમ સત્ય છે છેલ્લે. કેમ કે છેલ્લે આ બધું પણ પાછું શું થઈ જવાનું? નષ્ટ, વિનષ્ટ, ત્રસ્ત. મને સવારે કોઈ કહેતું હતું, ગુરુદેવ અમારા રૂમમાં જ છે ને ઓલા સ્પાઈડરે શું કર્યા હતા? સ્પાઈડર કરે ને આમ ઝાડા, વેબ એના બધા. એ કે પછી અમે એને કાઢ્યા ત્યારે દુઃખ થતું હતું. મેં કહ્યું ગમે એવો સ્પાઈડર હોય અને ગમે એવું વેબ બનાવે, પણ છેલ્લે તો એ વેબ પણ શું થઈ જાય? સ્પાઈડર જ્યારે વેબ બનાવતો હોય ત્યારે તમને મહાજ્ઞાની લાગતો હોય કે બિચારો ખાલી પોતાના જીવવા માટે મહેનત કરે છે એવું લાગતું હોય. એની જીવા માટેની મહેનત જ છે કે બીજું કાંઈ છે? છેલ્લે શું થઈ જાય? પોતાના જ બનાવેલા વેબમાં તમે જોજો, જેટલા પણ કરોડિયા હોય ને, જેટલા પણ સ્પાઈડર હોય ને, એનું છેલ્લે ડેથ ક્યાં થાય? એના વેબમાં થઈ જાય કે ન થઈ જાય? એના વેબમાં થાય. એના તમારા બનાવેલા ઘરમાં જેમ, બોલો, તમારા બનાવેલા ઘરમાં જેમ શું એમ રાખશે કે કાઢી મૂકશે? રાખશે કે કાઢી મૂકશે? ના ના, નમ્ર મનીએ પારસધામ બનાવ્યું છે તો ભલે એની વિદાય થઈ ગઈ, અમારે પાલખી કાઢવી જ નથી. અમારે તો એને અહીંયા ને બિરાજમાન રાખવા જ છે. રાખશે, કાઢી મૂકશે? હેલો, એને પણ કાઢી જ મૂકશે. શું?
અહીંયા કોઈ શાશ્વત નથી. ડુંગરસિંહજી મહારાજ સાહેબની પણ પાલખી નીકળી જાય, ગુરુ પ્રાણની પણ પાલખી વિદાય થાય ને તપ સમ્રાટની પણ શું થાય કે ન થાય? એમ એમ જો આ જીવ સમજે નહીં, એમ જો આ જીવ સમજે નહીં તો શું થઈ જાય? એટલે આ સંસારમાં ભૌતિક કોઈ પણ જાતનું સર્જન કરવું એ અજ્ઞાન છે, અને આધ્યાત્મિક સર્જન કરવું તે જ જ્ઞાન છે. આ જગતનું ભૌતિક કંઈ પણ સર્જન કરવું તે અજ્ઞાન છે, અને આધ્યાત્મિક સર્જન કરવું તે જ જ્ઞાન છે. આત્મા માટે જે સર્જાય તેનું નામ આધ્યાત્મિક, અને જડ પૂતગલોથી જેટલું સર્જાય તેનું નામ ભૌતિક. પૂતગલોથી સર્જાતું જીવન પણ હોય ને પૂતગલોથી સર્જાતા કોઈ પણ સંકુલ હોય, પૂતગલોથી સર્જાતી કોઈ પણ તમારું ઘર હોય કે પરિવાર હોય. યાદ રાખજો, પરિવાર પણ પૂતગલોનું સર્જન છે, બીજું કાંઈ નથી. પરિવાર એટલે શું? બે મટીરિયલ ભેગા થાય અને ત્રીજા મટીરિયલને જન્મ આપે. બે મટીરિયલ ભેગા થાય ને કે છેલ્લે જેને બાળી નાખો એના મટીરિયલ, જેને બાળી નાખો એના મટીરિયલ. બે મટીરિયલ ભેગા થાય અને ત્રીજા મટીરિયલને જન્મ આપે, ચોથા મટીરિયલને જન્મ આપે, અને ચારેય જણા માને કે અમારું શું છે? શું છે? અમારું પરિવાર છે. પૂતગલમાંથી પૂતગલનો જન્મ, મટીરિયલમાંથી મટીરિયલનો જન્મ, અને મટીરિયલ જીવાડે, મટીરિયલને મોટું કરે, મટીરિયલના સર્જન કરે, મટીરિયલનો પરિવાર બનાવે. હલો જયેશભાઈ, મટીરિયલનો પરિવાર પણ અંતે શું થઈ જવાનો? મટીરિયલની સાથે જ રાખ. પછી હવે ભાઈ લઈ જાય તો ભલે બધું લઈ જાતો, મારે એને કાંઈ જે એને જોતું હોય લઈ જા ભાઈ, બધું તને આપી દીધું છે. મને કાંઈ શું? મને કાંઈ પકડી રાખે તે અજ્ઞાની, છોડી શકે તે જ્ઞાની. પકડી રાખે તે ચક્રમ. કેમ કે ચક્રમ કેમ? બોલો, પકડી રાખે ચક્રમ કેમ? મારે તમારો જવાબ જોવો છે. ગમે એટલું પકડી રાખો ને, મોત તમારી પાસેથી પરાણે છીનવીને લઈ જાય. મોત તમારી પાસેથી પ્રાણ છીન લઈ જાય, તમારું કાંઈ ન ચાલે ને તમે જોતા રહી જાઓ, અરે લઈ ગયો, વયો ગયો, ગયો, ચક્રમ ગયો. કેમ કે એને બધું પકડી રાખ્યું હતું. શું તમારી વિદાય થવા પર તમારી પ્રાર્થના સભામાં શું કહેવામાં આવશે? શું? ઓર એક ચક્રમ ગયા. શું કહેવામાં આવશે? ઓર એક ચક્રમ. આહા. અને તોય બધા પાછા શું કે, અમારા સદગત ભાઈ શ્રી આમ 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 શું પામ્યા છે, અને બધા ભેગા મળીને પાછા ગુણગ્રામ કરશે. શેના? કોના ગુણગ્રામ કરશે? બોલો. બહુ સારા હતા, બહુ આમ હતું, બહુ આમ હતું. અજ્ઞાનમાં સારાપણું શું હોય? ચક્રમમાં કઈ સારાપણું હોય કે ના હોય? હોય જ નહીં. પણ જીવ તો પણ ભગવાન એમ કે છે, સંસાર ચક્રવાલંબી, સંસાર રૂપી ચક્રમાં તે ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે. વાહી મચ્છું જરા કુલે, એ જન્મ મરણના કુળની અંદરમાં નાણા વિહાઈમ દુઃખાઈમ, અનેક અનેક પ્રકારના દુઃખોને ભોગવતો 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 અણુભવંતી પુણો પુણો. પુણો પુણો એટલે વારંવાર 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 વારંવાર. ગઈકાલે અમારે ત્યાં એક બે નાના છોકરા છોકરી આવ્યા હતા. એકનું નામ હતું આગમ ને એકનું નામ હતું આંગી. શું? એકનું નામ હતું આગમ ને એકનું નામ આંગી. અને આવીને મારી પાસે ઊભા હતા. એની મમ્મી પપ્પાને લઈને આવ્યા હતા. બહુ મમ્મી પપ્પા બહુ સજ્જન લોકો હતા, ખૂબ સંસ્કારી હતા, અને એકદમ ભાવથી પગે લગાડી હતા. અને બંને છોકરાઓ ત્યાં ઊભા હતા. વળી ભૂલમાં મારાથી એમને કંઈક એવો પદાર્થ અપાણો આલ્યો, પ્રસાદ. જ્યાં સુધી મેં કાંઈ આપ્યું નહોતું ને ત્યાં સુધી બે જણા બહુ શાંતિથી ઊભા હતા. પણ જેવું મેં આપ્યું ને, એમાં એકના ભાગે 3 આવ્યું અને એકના ભાગે 2 આવ્યું. હવે શું થાય જોવું તમારે? જો હું તમને બતાડું છું. હેલો, 2 જણા જે બાઈજા, હું તમને બતાડું છું, વિડીયો બતાડું છું. એકના ભાગે કેટલી? એકના ભાગે 3 અને એકના ભાગે 2. જેને 3 મળી ગઈ હતી ને, મારી પાસે 3, મારી પાસે બોલો 3. અને જેની પાસે 2 હતી ને, એને 2 હતી ને એનું કોઈ સુખ નહોતું. એને પોતાની બેન પાસે 3 હતી ને એનું એવું દુઃખ હતું, એવો રડે, એવો રડે, એવો ચિલ્લાય, એવું કે આમ જાણે આમ
પણ જે બે છે એ તો પેલા ખાય, એ તો મોઢા મૂકવી નથી, એનાથી ખુશ થવું નથી, એનાથી હેપી રહેવું નથી, નતું ત્યાં સુધી કઈ પ્રોબ્લેમ નતો. એની પાસે કેમ ત્રણ ને મારી પાસે? ચક્રમ હંમેશાને માટે કેલ્ક્યુલેશન કરે. ચક્રમ હંમેશાને માટે શું કરે? કેલ્ક્યુલેશન કરે. અને ચક્રમ હંમેશાને માટે શું કરે? બોલો શું કરે? જુઓ તમે શું કરે. ગુરુદેવ મારા ટ્વિન્સ છે, આગમ આંગી. અચ્છા, આગમ અને આંગી. ગુરુદેવ ક્યાં રહે? હું અત્યારે જેતપુર રહું છું, પણ અમદાવાદ રહેતો પહેલાં. તમારું ચોમાસું હતું ત્યારે હું ત્યાં જ હતો. હા, અને રોજ આવું સેટેલાઇટ. આગમ અને અંગી. હા. અચ્છા, શું નામ છે ને મસ્ત. ટ્વિન્સ છે. ટ્વિન્સ છે. નામ કોણ આપ્યું આવું મસ્ત? ચોકલેટ. જો મેં ચોકલેટ આપી, લીધી જે કરો એક સમાજ જેવું જ્યાં સુધી હતું જ નહીં ત્યાંથી બધો સંભાવ હતો. સંતારો કરાવો એની પાસે. હેલો, કેટલી બૂમ પડી તમે જોઈ? શેની બૂમ પડી? બોલો. એની પાસે ત્રણ છે, મારી પાસે પણ છે. એનાથી સુખી તો થા, પણ એને પેલા મોઢામાં મૂકતો, એકને ખાઈ તો લે, પછી ચાલ થઈ જાય માટે મહેનત કરશે. એ કાંઈ નહીં. એની પાસે કેમ આમ છે, મારી પાસે કેમ ઓછું છે? એને 3 ને મારી પાસે એટલું. મારા મગજમાં એક તો નામ ફિટ થઈ ગયું, આગમ ને આંગી. બસ આના પરથી શું સમજવા જેવું? જીવે આ જ કર્યું છે. શું કર્યું છે? જે મળ્યું છે એમાં સુખ નથી, જે નથી મળ્યું ને એનું દુઃખ અને દુઃખ છે. ચાલો તમારા બધાના અંદરમાંથી આ ચક્રમપણું ઘટે અને આપણે બધા જ્ઞાની બનીએ. એ જ આજના દિવસે મંગલ કામ. પ્રભુના ધર્મની વિરુદ્ધમાં કોઈ પણ પરોપણા થઈ હોય, હે અરિંદ પરમાત્મા આત્મસાક્ષી ભાવપૂર્વક 10 ઈચ્છા. शुभ हो, मंगल हो, कल्याण हो. અહોપકાર, અહોપકાર. અમારા અનંત સંસાર પરિભ્રમણનું કારણ ક્યાંક ને ક્યાંક આ બંધ દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ હતી. પરમ ગુરુદેવે અનંત કરુણા વરસાવીને નિર્જરા દ્રષ્ટિ પ્રદાન કરી. હે ગુરુદેવ, આપનો અનંત ઉપકાર છે. શ્રી સુયગડાંગ સૂત્ર, જેના દર એક શબ્દનો અંત સત્ય છે, જેનો દર એક શબ્દનો અંત સત્ય છે, તે સત્યની દ્રષ્ટિ અમને પ્રદાન કરી. અમારા સંસાર પરિભ્રમણને, અમારા જન્મ મરણના ફેરાને અટકાવવા માટે એના અલ્પ કરવાનો માર્ગ આપે બતાવ્યો. આ પ્રભુની પ્રજ્ઞાપાન કરાવવા માટે આપનો અનંત ઉપકાર છે, અનંત ઉપકાર છે. આપણે સૌ સાથે મળીને આ અનંત ઉપકારને ભાવ વંદના દ્વારા આપણા ભાવોને અભિવ્યક્ત કરશું. विनय प्रतिपत्ति करेंगे. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है,
तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है सदहामि भन्ते पतयामि भन्ते रोएमि फासेमि पालेमि भन्ते धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो जय हो जय हो। पूज्य डूंगर जय माणिक प्राणरति गुरुदेवों की जय हो जय हो जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो जय हो जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो जय हो जय हो। जिन शासन देवों की